લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નરસિંહપરા વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા રજૂઆત. ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં હાલ મોબાઈલ ટાવર ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ટાવર રહેણાંક વસ્તી અને શાળાની નજીક હોવાથી આ વિસ્તારના લોકો આ પ્રોજેક્ટને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં હાલ મોબાઈલ ટાવર ઊભું કરાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ટાવર રહેણાંક વસ્તી અને શાળાની નજીક હોવાથી વિસ્તારના લોકો આ પ્રોજેક્ટને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ટાવરમાંથી ઉત્પન્ન થતી કિરણોત્સર્જન બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ટાવર પાસે શાળા આવેલી હોવાથી માતા પિતામાં ભયનો માહોલ સર્જાયો છે. તેમનો આશંકા છે કે કિરણોના કારણે બાળકો તથા રહેવાસીઓના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારના રહીશો એકત્ર થયા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં મોબાઈલ ટાવરનું કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પ્રવીણ કુમાર હરીશભાઈ શુક્લ છે. હું 10 નંબરના સ્કૂલ નરસિંહપરા પાસે રહું છું. અમારી શેરીના અંદર એક ટાવરનું ગેરકાયદેસર નિર્માણ ચાલી રહ્યું છે અને અગાઉથી જ એક ટાવર અહીંયા આગળ ઊભો છે. અમારી શેરીના અંદર 10 થી 15 છોકરા નાના રહે છે. એમાં અમુક છોકરાની ઉંમર જે 5-6 છે, એની ઉંમર 1.5 વર્ષની અંદર જ છે. તેમજ અમુક અનેક વૃદ્ધ વ્યક્તિઓ પણ તેમાં રહે છે. આ ટાવરની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી. ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત પણ આની કરેલી છે, છતાં આ ટાવરનું બાંધકામ ચાલુ છે. સરકારી નિયમ મુજબ 1 કિલોમીટરના અંદર બીજો ટાવર ઊભો કરી શકાતો નથી. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલના પાસે પણ ટાવર ઊભો નથી થતો. ત્યારે અહીંયા 10 નંબરની સ્કૂલ આવેલી છે, જ્યાં 1 થી 7 ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતા છે. જેથી આ ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબના પાસે અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને તેમને એના વિશે યોગ્ય રજૂઆત કરીને જલ્દી પગલાં લેવા માટે અમે અનુરોધ કરેલો છે.